મસ્ત બહાર વરસાદ પડી રહ્યો છે ને હું ગાજર ખાઈ રહી છું. 3 hours later. તો થોડો નાસ્તો કરી લઈએ, દહીં અને બટાકાની સૂકી ભાજી. The next day. ગાઈઝ, વેલકમ બેક ટુ સમૃદ્ધિ ઓફિશિયલ વ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. સો આજે ડેટ થઈ છે 12 ઓગસ્ટ અને સોમવાર. સો ઉપવાસ મારો તો શ્રાવણ મહિનો છે જ આખો, તો મારો બી ઉપવાસ છે અને મમ્મીનો બી ઉપવાસ છે. મમ્મી આજે સોમવાર કર્યો છે. મમ્મી ગઈ છે બહાર ચા નાસ્તો અને મંદિરે પણ જઈ આવ્યા છીએ. અમે દર્શન કરી આવ્યા છીએ અને કરવાનું હતું. ટેરેસ ઉપર થોડું પાણી થોડું નીચે આવતું હતું, એના માટે અમે ટેરેસ પર ગયા હતા. હમણાં જસ્ટ નીચે આવ્યા છે. બસ આવું છે આજે. અને કામમાં તો કચરા પોતું થયું છે, વાસણ ધોઈ ગયા છે, કપડાં બાકી છે. પણ બસ થોડો વરસાદ, ઝીણો ઝીણો વરસાદ પડે છે. બંધ થાય એટલે કામ કરીશું ને પાણી પણ ઓછું આવે છે, તો જોઈએ કેટલા વાગે કામ પતે છે અમારું. બસ તો ગઈકાલની વાત કરું તો ગઈકાલે અમે લોકો ગયા હતા. અમારા ફેમિલીમાં હતું બેબી શાવર, શ્રીમંત હતું, તો ત્યાં ગયા હતા. અમે ગયા હતા પાદરા બાજુ. પાદરા જેણે જોયું હશે એને ખબર છે પાદરા ક્યાં છે. તો બસ એ પાદરા સાઈડ અમે ગયા હતા. અમારા ફેમિલીમાં જ હતું, બેબી શાવરનો પ્રસંગ હતો, તો ત્યાં ગયા હતા. હું અને મમ્મી તો સવારના અમે 11-12 વાગે અમે ઘરેથી નીકળી ગયા હતા અને સાંજે અમે 6-6:30 વાગ્યા સુધીમાં ઘરે આવ્યા હતા. કારણ કે ત્યાં અમને 4 વાગી ગયા હતા અને આવતા આવતા પછી વિવાનના નવા ઘરે ગયા હતા અમે. અને પછી ત્યાં કેયા પણ હતી, તો બસ કેયા જોડે એન્જોય કર્યું. ગાર્ડનમાં ગયા અને વિવાનના ઘરે બેઠા અને બસ ત્યાં બેઠા. પછી ત્યાંથી નીકળીને કેયા એના ઘરે ગઈ અને અમે લોકો ત્યાં એ જ રૂટ ઉપર બહુ જ મોટો ગાર્ડન આવે છે, બહુ જ મોટો, જસ્ટ હમણાં જ બનેલો છે. અરાઉન્ડ 5 કરોડનો બનેલો છે. તો એ ગાર્ડનમાં અમે ગયા હતા ને બહુ જ મસ્ત એટમોસ્ફિયર હતું ત્યાંનું. બહુ જ એન્જોય કર્યો અમે. પણ પછી ત્યાં બી વરસાદ પડી ગયો, તો ત્યાંથી ફટાફટ ઘરે આવી ગયા. તો બી પલળીને ઘરે આવ્યા. રેનકોટ પહેર્યો તો પણ પલળી ગયા. બસ એવું છે. તો કાલનો દિવસ તો એમ જ ગયો અમારો. સો જોઈએ હવે. અને ગઈકાલે તો સાતમ હતી. કોણે સાતમ કરી હતી તે કહેજો. અમે તો મોટી સાતમ કરીએ છીએ, નાની સાતમ કોણે કરી હતી પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો. ઓકે. સો બસ આજના દિવસમાં અમે શું કરીશું તે હું તમારી સાથે શેર કરીશ, તો બન્યા રહેજો મારી સાથે. ત્યાં સુધી તમે ગઈકાલનો વિડીયો એડ કરું છું તે જોઈ લો. ઓકે. એસી છે એસી ક્લોડ છે. વાવ, ઓલા તો જીયાના કેયાના ઘેર આવી ગયા છે. આ ભાઈ અને ઘેર જવાનું. એટલે આ કઈથી આવી ગઈ? માય ગોડ, આવી ગયા. તું કઈ છે આવી? હે ઉલી નહીં આવી ગયા. અમે આવ્યા છે કેયાના ઘરે, વિવાનના ઘરે. Se fotografa isso. અમે કશે જઈશું ફરવા. હા, કશે જઈશું પણ તાતમ નહીં જવાની. કશે જવાના છે. ક્યાં જઈશું? અહીં જઈએ અમે. હા, એ તો અમે જઈશું ને તારે જઈશું. હવે કમ્પ્લેટ બોલી. હા,
વિવાન અને કેયા જઈએ છીએ નીચે ગાર્ડનમાં. ગાર્ડનમાં જઈએ છીએ ને આપણે, બીજી ગાર્ડનમાં જઈએ છીએ અમે. ચલો પછી ગાર્ડનમાં જવાનું છે. અહીં તો અમે નીચે જઈએ છીએ. હાય. ધીરે કે ધીરે, ક્યાં પડી જવાય. જો દોડતો હતો ને તને હાથ તૂટી ગયો. જો જા 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 આગળ જા, આગળ દોડવાનું, ધીરે ધીરે જવાનું. હાડું બેઠી હિચકો નાખું. વિવાન ક્યાં છે? વિવાન એ સ્લાઇડ કરે છે. ક્યાં કરે છે? હાય. કરને સ્લાઇડ, તો હિંચકા ખાયા કર. તારી મરજી, સ્લાઇડ કરવી તો સ્લાઇડ કર. વિવાનને સ્લાઇડ કરવી નથી, એને હિંચકો ખાવો છે. કે એનું કાઉન્ટ ઊંધું થાય છે. 1 2 3 નહીં, 3 4 5 6. જા જા જલ્દી સ્લાઇડ કર. કાઢ નાખ. હા કાઢ નહીં, કાઢ. આંટી પાછળથી હટજો. હા આંટી અમે પાસ ખાવા આ ચંપલ કરી માજો. મોટી જાણ મોડા પે સાંજી કાય બોલ મારા મોટી જાણ સામને વિવાન સ્લાઇડમાં આવતો નહીં લાગે. સ્લાઇડમાં નહીં આવી રહેતો. ગાઈઝ આ છે બદામનું ઝાડ. આમાં બદામનું ઝાડ છે કદાચ. પહેલાં અમે બદામ બહુ ખાતા હતા, હમણાં તો નહીં લાગે. બહુ મકોડા છે. માય ગોડ, કોણ કોણ ખાતું હતું આ બદામ? પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અહીંયા છે જાસૂદ અને બીજું આ ખબર નહીં શેનો વેલો છે. આ કંઈક વેલ ઉગ્યું છે અહીંયા. ચાલો કે આ કહે છે વિડીયો ઉતારો, કે એનો વિડીયો ઉતારું છું. પાછળ આવે છે વિવાન, કે આ સ્લાઇડ છે ને અહીં કપરા બધા છોકરાઓ રમે છે. અહીંયા છે સરગવાનું ઝાડ છે કે નીલગીરી છે. નીલગીરી શું કહેવાય ખબર નહીં શું કહેવાય. વેલા બહુ બધા ઉગ્યા છે. ખબર નહીં કારેલાના વેલા છે. હા ઓકે, બહુ મસ્ત મસ્ત છે. બસ આ બદામનું ઝાડ છે પણ બદામ નથી લાગી હજુ. એની મમ્મી લોકો બી હજુ ઉતરાણ નહીં નીચે. હા શેના વેલા છે બધા? જાસૂદના ઝાડ બહુ જ મસ્ત છે. જાસૂદના છોડ લાગેલા છે, મોટા મોટા છે. જાસૂદ એક પણ નથી. વેલા બહુ બધા છે. ક્યાં પડી જવાય? એકદમ ધીરેથી કરજો વિવાન. તું તો બેસ ને, તારા પગ નીચે જ રાખજે.
બસ થઈ ગયું. હું અને વિવાન છે કે આ છે એની મમ્મીની અને મારી મમ્મી બી છે. વિવાનની મમ્મી છે અને એના પપ્પા છે, એ લોકો નીચે આવે છે. બસ એ લોકો નીચે આવે ત્યાં સુધી અમે લોકો કરી રહ્યા છીએ વેઇટ. માસી ખબર આ જ્યારે આપણે મોટા ગાર્ડનમાં જઈએ ત્યારે વિડિયો બનાવજો એક્સપોઝ. ઓકે ડન ડન ડન. ત્યાં જઈને અમે બનાવીશું વિડીયો. આગળ બે હજારમાં મસ્ત લાગે છે. ઓ આ તો જો મી કેવું મસ્ત લાગે નહીં? હમ છે આ પર્પલ કલરનું બહુ મસ્ત છે. એ નહીં આ મહેંદી છે આવી લીલા કલરની આવે ને એ મહેંદી છે. પણ એ તો ગ્રીન આ પર્પલ કેમ છે? ઓ મિની સ્વિમિંગ પુલ છે. મિની સ્વિમિંગ પુલ છે પણ ખાલી ખાલી છે. ઓકે વાવ એટલું વરસાદ ચડ્યું છે. ગાર્ડન આખું ફૂલ છે. વાવ બહુ જ મજા આવે છે. એકદમ ગ્રીનરી ગ્રીનરી છે બધે જ. વાવ હા પણ જોયું નતું ને આપણે. હા ગાઈઝ વોટ ઇઝ ધીસ? વાવ આટલો પોટ હે આને ઘરમાં રાખવાનું. વાવ આટલી મોટી આટલી મોટી. કે આવ્યો હોત તો બહુ મજા આવે. કેયાને કે ખુશ થઈ ગયો હોત. કે આપણે સન્ડે આવીશું, તારા હોલિડેના દિવસે આવીશું. અહીંયા બહુ મસ્ત ગાર્ડન છે. પેલું હા જો મસ્ત છે. એટલું બધું આગળ નહીં જો મસ્ત છે. ઓકે ઓકે હા હા બસ આ સાઈડ જઈએ. વાવ અલગ અલગ શેપનું કરેલું છે. જો આ મસ્ત કર્યું છે. ડક ફૂલદાની છે અને બીજું ખબર નહીં શું છે. વાવ આટલું મસ્ત કર્યું છે. હું આ જોવા આવી છું. વાવ આ ખબર નહીં પડતી છે. ખાલી એમ જ છે. જે આ છે ચાલ ગાઈસ મમ્મીને એક ફોટોશૂટ થઈ જાય. કેટલું મસ્ત આવે છે પવન ઠંડો ઠંડો. માય ગોડ વાદળ તો જુઓ. વાવ વાવ
એ લોકો આવ્યા તો દે એ લોકોને આવે છે એ લોકો એટલે એ લોકોએ તો કીધું એ લોકોએ તો બતાવ્યું આપણે ઓલરેડી જઈશું બીજું તો પછી પેલી સાઈડ જવાનું છે ના પેલી સાઈડ જઈએ અહીંયાથી નીકળી જઈએ હવે એટલું જ ફરવાનું છે બસ પેલી સાઈડનું બહુ જોવા જેવું છે કંઈક જોઈએ બાજુ કંઈક હોય તો બાકી વાદળ તો બહુ જોરદાર કાળું કાળું થઈ ગયું છે પડશે આજે તો વરસાદ મારો ફોન ના પલળી જાય તો સારું છે ગાઈસ ચાલુ થઈ ગયું ભાગો ભાગો વરસાદ ચાલુ થઈ ગયો છે લોકો આવી ગયા છે ઘરે ને મેં બહાર વરસાદ પડતો હતો તો પલળી ગયા તો બસ આવીને હું ફરીને આવી અને કપડાં ચેન્જ કર્યા છે અને ઘર થોડું ક્લીન કર્યું છે ઓકે સો બસ હવે ચા નાસ્તો કરીશું 7:15 થઈ ગયા છે ચા નાસ્તો હા તો ચા પીએ છે ને પેલા નાસ્તો લાવી દો ને નાસ્તો લઈને આવે એટલે ચા પીએ અને આ ટ્રાય કરી જો ચા પીએ બસ થોડીક ચા લીધી ચા છે અને ફરાળી છેવડો ફરાળી છેવડો ચા મારા ભાઈએ બનાવી છે બે શિવમની શિવમ પણ આવ્યો છે શિવમને લેવા ગઈ બે વેફર છે મારી વાળી વેફર છે અને બે ફરાળી છેવડા છે એ મારા અને મમ્મીના છે ને આ બે છે શિવમ પણ આવે છે હાય શિવમ હાય શિવમ આવ્યો છે આ છે તારું આ છે એનું બસ હવે નાસ્તો કરી ચિપ્સ આ ચિપ્સ બહુ મસ્ત આવે છે બ્લેક પેપર અને સોલ્ટ શિવમ જઈ રહ્યો છે ઘરે હાય બાય અરે જાય છે એના મામા મૂકવા બસ સ્ટેન્ડ જાય છે ત્યાંથી પછી જશે હાય વિવાન પણ આવી ગયો છે સ્કૂલથી દીકરો આવી ગયો સ્કૂલથી બાય હાય ખાઉં છું સાબુદાણાની ખીચડી અને મમ્મી બનાવે છે ચૂરમાના લાડુ અને કારણ કે દશામાનું 9મો દિવસ છે કાલે લાસ્ટ ડે છે તો બસ આજે પ્રસાદ માટે બનાવ્યા છે લાડુ હમણાં વાગ્યા છે 9 અને જમવાનું બાકી છે મારે અને મમ્મીને મમ્મી બનાવે છે રોટલી અને આજે જમવામાં બન્યું છે ખાલી કોબીજનું શાક અને રોટલી બસ એટલી જ ખાવાની ઈચ્છા છે કારણ કે સવારથી અમે બે વાર સાબુદાણાની ખીચડી ખાધી છે તો પેટ ફૂલ છે તો થોડુંક હલકું જ ખાલી ઉપવાસ છોડવા માટે હલકું જ ખાવાનું ખાઈએ છીએ શાક અને રોટલી વિવાન હજી ઘરે છે તો વિવાની મમ્મી હજી આવી નથી એ બી જમવા બેઠી છે ફોન કરે છે તો એમને બી ઉપવાસ છે સોમવારનો તો બસ એ લોકો જમીને આવશે વિવાનને લેવા એવું છે અને અમે લોકો પણ જમીને પછી જોઈશું ટીવી હમણાં તો મિશ્રી સિરિયલ ચાલે છે કોણ કોણ મિશ્રી સિરિયલ જુએ છે કમેન્ટ કરીને કહેજો કે અમને તો ગમે છે સિરિયલ હવે પહેલાંમાં સ્ટાર પ્લસની સિરિયલ જોતા હતા બધી જ સ્ટાર પ્લસમાં જેટલી બી સિરિયલ આવતી હતી એટલી બધી જ જોતા હતા પણ હવે કલર્સ પર જે સિરિયલ્સ આવે છે એ જોવાનું ગમે છે તો બસ એ સિરિયલ જોઈએ છે અમે કલર્સ પર બધી સિરિયલ ઓકે તો બસ આવું છે તો બસ હવે જમીને અમે લોકો જોઈશું ટીવી અને સૂઈ જઈશું તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હશો બસ મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર ગુડ નાઇટ